તમે જે હવે સમજશો તે એકના મહત્વના શબ્દો છે જે તમે હમણાં જાણી શકશો. આ સારા સમાચાર બધા લોકોના માટે છે. આ ચિત્રની ચોપડી છે તે તમે સાંભળો અને હું તમને તે માટે બતાવું છું. ભાગ 1. શરૂઆતમાં ખાલી ખોડા હતો. પછી ખોડાએ આસમાનને જમીન બનાવી. દુનિયાનો કોઈ પણ આકાર ન હતો. એટલે ખોડાએ પૃથ્વી બનાવી. અને પછી તેને કહ્યું કે પ્રકાશ આવ. અને સૂરજ, ચંદ્રમા અને તારાઓ બનાવ્યા. ખોડાનો જ મજાનો છે અને એ આખી પૃથ્વી પર તેનું રાજ કરે છે. ભાગ 2. આ જે પિક્ચરમાં ચોપડી બતાવે છે તે બાઇબલ છે. એ ખોડાનો શબ્દ છે અને એ બધું ખોડા વિશે બતાવે છે. ખોડા માણસોને બહુ પ્રેમ કરે છે. હું જે તમને કહેવા જાઉં છું તે એ બધું તમને બાઇબલમાંથી કહું છું. ભાગ 3. અને ખુદાએ દરેક ચીજ બનાવી અને બોલ્યો કે આ થા. એને આસમાન બનાવ્યું, એને દરિયો બનાવ્યો અને બોલ્યો કે હવે જમીન થા. એણે બધી જીવતી ચીજો બનાવી, દરિયાની મચ્છી, આકાશમાં પક્ષીઓ અને બધા જાનવરો. એવી રીતે એને બધી ચીજો બનાવી. ખુદાએ બધું બનાવીને ઘણો ખુશ હતો, કારણ કે એણે જે બી ચીજ બનાવી તે ઘણી સારી રીતે બનાવી હતી. ભાગ 4. ખુદાએ પહેલો આદમી અને સ્ત્રી બનાવી. આદમીનું નામ આદમ અને સ્ત્રીનું નામ ઈવ હતું. એણે એ લોકોને બધી ચીજો પર સત્તા આપી. એણે એ લોકોને ઘણો સરસ બગીચો બનાવ્યો અને તેમાં એ લોકોને રહેવાની જગ્યા આપી. ત્યાં ખુદા એ લોકોની સાથે ચાલ્યો, તે લોકો સાથે વાતો કરી અને દરેક રીતે તે લોકોની સાથે રહ્યો. એ લોકો ખુદાના દોસ્તો હતા. ખુદાએ લોકોને બધી જાતની ફળો ખાવાની રજા આપી, પણ એક જ જે ફળ હતું તે લોકોને ખાવાની ના પાડી. હવે શેતાન છે, દુશ્મન છે, એક તે બગીચામાં આવ્યો અને એને આદમ અને ઈવને બોસ કહી અને ખુદાને નાફરમાન થવાનું કહ્યું. અને એ લોકોએ અહીં ના કહેલી જે ફ્રૂટ હતી તે ખાધી અને એ લોકોએ પાપ કર્યું. ખુદાની એ લોકોની એથી દોસ્તી તૂટી ગઈ અને ખુદાએ આદમ અને ઈવને બગીચામાંથી બહાર કાઢી મૂક્યા. અને તે જ ટાઈમથી લોકો પાપ કરવા લાગ્યા અને એ લોકો ખુદાથી અલગ થઈ ગયા. અને એને લીધે આપણને દુઃખ, બીમારી અને મોત આવે છે. ભાગ 5. કેન અને એબલની કહાની. એદમને ઈવના 2 દીકરાઓ હતા. તે લોકોનું નામ કેન અને એબલ હતું. એબલ ખુદાને બહુ પસંદ હતો કેન કરતાં, અને તેને માટે કેન બહુ. અને એક દિવસ એણે એબલને મારી નાખ્યો. ખુદાએ કેનને સજા આપી આ કામ કરવા વાસ્તે. અને ખુદા એની સાથે ઘણો ગુસ્સે થયો. જ્યારે પણ લોકો પાપ કરે છે ત્યારે ખુદા ઘણો ગુસ્સે થાય છે. ખુદાની એવી મરજી હતી કે બધાની સાથે એની દોસ્તી રાખે. લોકોએ પાપ કર્યું અને ખુદાથી તદ્દન છૂટા પડી ગયા. ભાગ 6. ઘણી પેઢીઓ અસાર થઈ ગઈ અને એદમ અને ઈવના ઘણા સંતાનો થઈ ગયા. પણ આ બધા જણાઓએ પાપ કીધા અને ખુદાઓને નાફરમાન થઈ ગયા. લોકોના પાપો એટલા વધી ગયા કે ખુદાએ વિચાર કર્યો કે હું બધાનો નાશ કરી નાખું હવે, અને અહીં દુનિયામાં પાણી ભરી દઉં. ખાલી એક જ માણસ હતો જે ખુદાને પ્યાર કરતો હતો અને ખુદાના કહ્યા પ્રમાણે ચાલતો હતો. એનું નામ હતું નોવા. ખુદાએ નોવાને કહ્યું કે તું એક મોટું જહાજ બનાવ, જે તુને જ્યારે પાણી ભરાઈ જશે તેમાંથી તને બચાવશે. ઘણા વર્ષો લાગ્યા આ જહાજ બનાવવા માટે. અને એ જ્યારે જહાજ બનાવતો હતો ત્યારે એણે લોકોને અને કહ્યું કે ખુદાનો ન્યાય આવશે. પરંતુ લોકોએ તેનું જે એણે ચેતવણી આપી અને લોકો પોતાના ખરાબ કામોમાંથી દૂર નહીં હટ્યા. ભાગ 7. ખુદા દરેક જાતના જાનવરો નોવાની પાસે લાવ્યા અને એણે બધાને જહાજમાં મૂક્યા. નોવા, એની બાયડી, એના 3 દીકરાઓ અને તે લોકોની બાયડી બધા જહાજમાં ગયા. ખાલી 8 જણા જહાજમાં હતા અને બધા જાનવરો સાથે હતા. પછી ખુદાએ દરવાજો જહાજનો બંધ કરી દીધો. 7 દિવસ પછી ઘણો જોરમાં વરસાદ આવ્યો અને પાણી જમીનની અંદરથી પણ આવવા લાગ્યું. અને 40 દિવસમાં
આખી પૃથ્વી ઉપર પાણી ભરાઈ ગયું. હવે ઘણું મોડું થયું. કોઈ પણ લોક જહાજમાં આવી શક્યા નહીં. એ લોકો બધા ડૂબીને મરી ગયા. ખાલી નોવા એનું કુટુંબ બચી ગયા, કારણ કે એ લોકોએ ખુદામાં માન્યું અને ખુદાના ફરમાન પર ચાલ્યા. ભાગ 8. ઇબ્રાહિમ, સેરા અને આઇઝેક. ઘણા વર્ષો બાદ નોવાના સંતાનોમાં ઘણી જાતિઓ હતી. ઇબ્રાહિમ એનો સંતાન હતો. એ એક માણસ હતો જે ખુદાને પ્યાર કરતો હતો અને ખુદાના કહ્યા પ્રમાણે ચાલતો હતો. ખુદાએ એને વચન આપ્યું કે એના સંતાનો એક મોટો દેશ થશે. ઇબ્રાહિમ અને જે એની બાળીનું નામ સેહરા હતું, તે લોકોના કોઈ છોકરાઓ થયા નહીં. બધે જ એ લોકોએ તો બી ખુદામાં માન્યું અને એના વચન પર વિશ્વાસ મૂક્યો. ઇબ્રાહિમને છોકરાઓ હતા, પણ એ બીજી બાળીઓ તરફથી હતા, સેહરા તરફથી નહીં હતા. તે આ બીજી બાળીઓમાંનો એક હતો, ઇસ્માઇલ, અને તે આરબના દેશોનો મુખ્ય થયો. જ્યારે ઇબ્રાહિમ અને સેહરા ઘણા વૃદ્ધ થયા, જ્યારે ખુદાએ તે લોકોને વચન આપેલું, તે દીકરાનો જન્મ થયો અને એનું નામ એ લોકોએ આઇઝેક આપ્યું. અને ખુદાએ વચન આપ્યું, આઇઝેક અને એના સંતાનોને ખુદા બહુ આશીષ આપશે. ભાગ 9. મોઝીસ ને ખુદાના કાયદાઓ. આઇઝેકના સંતાનોનો જે મોટો દેશ થયો તેને ઇઝરાઈલ કહેવામાં આવ્યો. મોઝીસ તેમાંનો એક હતો, આઇઝેકનો સંતાન. એ ખુદામાં માનતો હતો અને એના ફરમાન પ્રમાણે ચાલતો હતો. ખુદાએ મોઝીસને એક પર્વત પર બોલાવ્યો, એની સાથે વાત કરી, કાયદાઓ આપ્યા મોઝીસને કે લોકોને એ શીખવે. તે પ્રમાણે મોઝીસ પર્વત પરથી નીચે આવ્યો અને પથ્થર પર જે કાયદાઓ લખેલા હતા તે લઈને આવ્યો. ખુદાને એવી ઈચ્છા છે કે દરેક જણા આ કાયદા પાળે. ભાગ 10. ખુદાના 10 કાયદાઓ. જે કાયદાઓ ખુદાએ મોઝીસને આપ્યા હતા તે ઘણા સારા હતા. જે લોકો બી આ કાયદાઓ પાળે તે લોકોને ખુદાના આશીષ મળે. આ ખુદાના જે કાયદાઓ હતા તે આ પ્રમાણે હતા કે તમારે બધા સાથે પ્યાર કરવાનો, ખુદાની સ્તુતિ કરવાની, ખાલી ખુદા જે એક છે તેના જ કાયદા પ્રમાણે ચાલવાનું, કોઈ બી મૂર્તિ નહીં બનાવવાની અને તેને પગે નહીં પડવાનું, ખુદાનું નામ ગમે તેમ નહીં લેવાનું, એને માનથી બોલવાનું. હરેક અઠવાડિયામાં એક દાડો રાખવાનો કે જ્યાં તમે આરામ કરો ને ખુદાની સ્તુતિ કરો. છોકરાઓએ તેના મા બાપને તાબે થવાનું અને એ લોકોને માન આપવાનું. કોઈને બી મારી નહીં નાખવાનો, કોઈની બી સાથે વ્યવહાર નહીં રાખવાનો. એટલે માટીદા બૈરાઓનો વ્યવહાર પરણ્યા અગાઉ નહીં રાખવાનો. કોઈ દાડો બી જુઠ્ઠું નહીં બોલવાનું ને લોકોને છેતરવાના નહીં. કોઈ દાડો ચોરી નહીં કરવાની ને કોઈની બી ચીજો પર તમારી આંખ નહીં રાખીને તેની તમન્ના નહીં કરવાની. ભાગ 11. પાપનું બલિદાન. મોઝીસના વખતમાં જે લોકો બી કાયદા તોડે તે લોકોને એક બકરાનું બલિદાન આપવાનું. આ બકરું જે લોકોએ પાપ કીધેલું તે લોકોના બદલામાં મરી ગયું. એવી રીતે તે લોકોએ લોકોને બતાવ્યું કે ખોટા કામ કરવાથી અને પાપ કરવાથી અને કાયદા તોડવાથી આ સારું કામ નથી. આ બકરું એક ઈંધાણી હતી. એ ખાલી બતાવતો હતો કે એના પછી એક મોટું બલિદાન આપવાનું છે જે ઘણા વર્ષો બાદ થવાનો હતો. ખુદાની એક યોજના હતી જેમાં એના દીકરા ઈસુને આ દુનિયામાં મોકલી ને તેનું બલિદાન આપવાનું. ભાગ 12. બચાવનારનું વચન. ઘણા વર્ષો બાદ એક ફરિશ્તો સ્વર્ગમાંથી આવી જે એક કુંવારી છોકરી જેનું નામ મેરી હતું તેની આગળ આવ્યો. મેરી એક માણસ જેનું નામ જોસેફ હતું તેની સાથે તેની સગાઈ થયેલી હતી. ફરિશ્તાએ મેરીને કહ્યું, ખુદાની પસંદગી તારી ઉપર ઉતરેલી છે. તું એક છોકરાનો જન્મ આપશે અને એનું નામ ઈસુ છે. મેરીએ પૂછ્યું કે એ કેમ બની શકે? હું તો હજી કુંવારી છું. ફરિશ્તાએ જવાબ આપ્યો કે પવિત્ર આત્મા તારી પર આવશે અને પવિત્ર આત્માની જોડે તારે ત્યાં એક બાળકનો જન્મ થશે અને એ ખુદાના દીકરા તરીકે ગણાશે. અને તે જ ફરિશ્તો જોસેફ આગળ બી તે જ ફરિશ્તો એના સ્વપ્નમાં દેખાવ દીધો અને કહ્યું, જોસેફ તું બીતો ના. જે મેરીને તું તારી બૈરી તરીકે લેવાનો છે એના ગર્ભમાં એક બચ્ચો પેદા થયેલ છે
અને તે પવિત્ર આત્માની જોડે થયેલ છે. અને એ એક દીકરાનો જન્મ આપશે અને તું એનું નામ ઈસુ આપજે. ઈસુનો મતલબ એ કે બચાવનાર. એટલે જોસફે મેરી સાથે લગ્ન કર્યા, પણ એની સાથે બિલકુલ બી વ્યવહાર નહીં રાખ્યો જે વર અને બૈરી સાથે હોય. જ્યાં સુધી ઈસુનો જન્મ નહીં થયો ત્યાં સુધી તે લોકો અલગ જ રહ્યા. ભાગ 13. ઈસુનો જન્મ. હવે તે ટાઈમે એવું થયું કે ત્યાંના રાજાએ હુકમ મોકલ્યો કે જે લોકોના વડાઓનું કામ હોય ત્યાં બધાએ જઈને પોતાનું નામ નોંધાવું. મેરીને જોસફને ઘણું લાંબુ તક જવાનું હતું. બેથલહામ તે દેશનું નામ હતું. જ્યારે એ લોકો ત્યાં આવ્યા ત્યારે એ લોકોએ ત્યાં જોયું કે ત્યાં રહેવાની કોઈ બી જગ્યા ન હતી. બધી જગાઓ ભરાઈ ગઈ હતી. ખાલી એક જ જગામાં જાનવરોનો તબેલો હતો અને તે તબેલામાં મેરીએ ઈસુનો જન્મ આપ્યો. તે જ રાત્રે જ્યાં ગોવાળિયાઓ તેના ઘેટાં બકરાઓને ચરાવતા હતા ત્યાં એક સ્વર્ગનો ફરિશ્તો આવ્યો અને એ લોકોને કહ્યું, હું તમારા માટે એક ઘણી સારી ખબર લાવ્યો છું. અને તે ખબર બધા માટે છે. આજે એક બચાવનારનો જન્મ થયો છે, જેને આપણે અંગ્રેજીમાં સેવિયર તરીકે કહીએ છીએ. એનું નામ ક્રાઇસ્ટ છે. એકાએક ઘણા બધા ફરિશ્તાઓ આકાશમાંથી નીચે આવ્યા અને ખુદાની તારીફના ગીતો ગાવા લાગ્યા. ત્યારે આ ગોવાળિયોએ વિચાર કર્યો કે આપણે બી તે બેથલહામમાં જઈને જોઈએ કે ત્યાં શું થઈ રહ્યું છે. જ્યારે એ લોકોએ ઈસુને જોયો ત્યારે એ લોકોએ બધાને ખબર આપી એક બચાવનારનો જન્મ થયો છે અને બધા લોકો બહુ તાજુબ થઈ ગયા. ભાગ 14. ઈસુ એક શિક્ષક. ઈસુ મેરી અને જોસફના ઘરમાં મોટો થવા લાગ્યો. જ્યારે એ 12 વર્ષનો હતો ત્યારે મેરી અને જોસેફ તેને જેરુસલેમ લઈ ગયા અને ત્યાં તે ખુદા માટે બધી વાતો કરવા લાગ્યો. ત્યાંના શિક્ષકો સાથે અને તેના ધર્મગુરુઓ સાથે એ લોકોના એ સમજવા લાગ્યો અને બધા જાત જાતના પ્રશ્નો પૂછવા લાગ્યો. એ લોકો બહુ અજબ થયા કે આ છોકરામાં આટલું બધું જ્ઞાન ક્યાંથી આવ્યું ખુદા વાસ્તેનું. જ્યારે ઈસુ 30 વર્ષનો થયો ત્યારે તે લોકોને ખુદા માટેનું બધું શીખવવા લાગ્યો. ઘણાઓએ તેનામાં માન્યતા રાખી ને તેના શિક્ષણમાં ધ્યાન આપ્યું ને કેટલા લોકોએ એનું નહીં માન્યું અને એની વિરુદ્ધ ગયા. ભાગ 15. ઈસુના ચમત્કારો. ઈસુમાં ઘણી મોટી શક્તિ હતી ખુદા તરફથી મળેલી અને તેણે ઘણા ચમત્કારો કર્યા. એણે શીખ માણસોને સાજા કર્યા, ધડાઓને દેખતા કર્યા, એણે મરેલા માણસોને જીવતા કર્યા, એણે દરિયાને શાંત કર્યો અને પાણી પર ચાલ્યો. જ્યારે લોકોએ આ બધા ચમત્કારો જોયા ત્યારે તે લોકો તેનામાં માનવા લાગ્યા, એનામાં વિશ્વાસ કરવા લાગ્યા કે એ ખુદા તરફથી આવેલો છે. એ લોકો જે બી બધું ઈસુ કહેતો હતો તેનાથી બહુ તાજુબ થયા. ઈસુમાં એવી શક્તિ છે જે આપણને પણ મદદ કરી શકે છે. ભાગ 16. ઈસુના કષ્ટો. ઈસુએ ઘણા સારા કામો કર્યા અને ઘણા લોકો એની રીત પ્રમાણે ચાલવા લાગ્યા. એણે ઘણા માણસોને મદદ કરી અને ખુદાના રીતથી ચાલવાની શિખામણો આપી. એ ખુદાનો પ્યાર બતાવવા લાગ્યો અને લોકોને પાછા ખુદા તરફ લાવવાના માટે લાગ્યો. પણ તે એ કરવાથી જે લોકો ધર્મગુરુઓ હતા તે લોકો અદેખા પડ્યા. તે લોકોના હૃદય ઘણા કઠણ હતા અને એ લોકોએ માન્યું નહીં કે ઈસુ ખુદા તરફથી આવેલો છે. એ લોકો કબૂલ કરવા નહોતા માગતા કે એ લોકોએ ખુદાના કાયદા તોડેલા છે અને એ લોકો પાપી છે. આ જે બધા ધર્મગુરુઓ હતા તે જુઠ્ઠું બોલતા હતા ઈસુના વાસ્તે અને એણે ઈસુને કેદ કર્યો. જે સૈનિકો હતા તેણે ઈસુને સાપકાથી માર્યા અને એના માથા ઉપર કાંટાનો મુગટ બનાવીને મૂક્યો અને એની મસ્કરી કરવા લાગ્યા. હવે યાદ રાખો કે ઈસુ ખુદાનો છોકરો હતો અને એનામાં શક્તિ હતી આ બધા લોકોનો નાશ કરવાની, પણ તેમ એણે કર્યું નહીં કે આ બધી યોજના ખુદાની છે. ભાગ 17.
ઈસુને ક્રોસ ઉપર લટકાવ્યો. આજે બધા સૈનિકો હતા તેને ઈસુને એક લાકડાના ત્રિકોણ આકાર ઉપર ખીલા ઠોકીને લટકાવ્યો અને ત્યાં તે મરણ પામ્યો. તે વખતનો એવો રિવાજ હતો, જે લોકો બી કાયદા તોડે તે લોકોને એવી રીતે ત્રિકોણ આકાર ઉપર લટકાવીને મારી નાખે. તેમાં 2 ગુનેગારો પણ હતા, જે લોકો ઈસુના સાથે મરણ પામ્યા. પણ એમ જોતાં ઈસુ કંઈ ગુનેગાર ન હતો. એણે કંઈ પણ ખોટું નહીં કરેલું. એણે જે સજા ભોગવી તેણે આપણા માટે ભોગવી. જે આપણે ભોગવવી હતી તે સજા ઈસુએ ભોગવી, કારણ કે આપણે બધા ગુનેગારો છીએ અને આપણને તેવી રીતે મરવું જોઈતું હતું. ઈસુ અમારું બલિદાન થયું અને એણે આપણા પાપોનો દંડ ભર્યો. જો આપણે કબૂલ કરીએ કે આપણે પાપી છીએ તો ખુદા તરફ પાછા ફરીએ તો ખુદા આપણને માફી આપશે. ઈસુમાં વિશ્વાસ મૂકો અને તે તમને તમારા પાપમાંથી બચાવશે. ભાગ 18મો. ઈસુને પાછું મરણમાંથી ઉઠવાનું. ઈસુના જે દુશ્મનો હતા તે એમ સમજ્યા કે આપણે તેનો નિકાલ કરી નાખ્યો છે, પણ તેમ ન હતું. ઈસુના મરણ પામ્યા પછી એના મિત્રોએ એનું શરીર એક ગુફામાં મૂક્યું અને એનો જે અંદર જવાનો રસ્તો હતો તે મોટા પથ્થરથી બંધ કરી નાખ્યો. 2 દિવસ પછી ત્રીજે દિવસે ઈસુ પાછો જાગૃત થયો. એ લોકોના રિવાજ પ્રમાણે થોડા બૈરાઓ તે ગુફા આગળ આવ્યા અને તે લોકોને દફનાવવાની ક્રિયાઓ કરવા માટે ચીજો લઈ આવ્યા. જ્યારે એ લોકો ત્યાં આવ્યા ત્યારે તે લોકોએ જોયું જે ગુફા પર તે પથ્થર મૂકેલો હતો તે ખસી ગયો હતો અને એ લોકોએ જોયું કે અંદર ઈસુનું શરીર નહીં હતું. 2 ફરિશ્તાઓએ તે લોકોને દેખાવ કર્યો અને એ લોકોને કહ્યું કે ઈસુ જીવતો છે. એ હવે અહીં ગુફામાં નથી. એ પાછો જીવતો થયો છે. હા, બરાબર, ઈસુ પાછો જીવતો થયો છે મૃત્યુમાંથી. અને તે બતાવ્યું તે ખરેખરો ખુદા હતો. ઈસુ આજે પણ જીવતો છે અને એણે શેતાન અને મૃત્યુને હરાવ્યું છે. ભાગ 19મો. થોમસની માન્યતા. ઈસુ મોતમાંથી જાગૃત થયા પછી એને એના ચેલાઓને દેખાવ દીધો. એની સાથે લોકોએ વાત કીધી અને ખાધું બી. એક ચેલો જેનું નામ થોમસ હતું તે ત્યાં નહીં હતો અને તે માનવા કબૂલ નહીં થયો કે ઈસુ પાછો જીવતો છે. હું જ્યાં સુધી તેને જોઉં નહીં અને ખીલાઓના હાથમાં મારો હાથ નહીં મૂકું ત્યાં સુધી હું માનવા તૈયાર નથી. 1 અઠવાડિયા પછી ઈસુએ પાછો દેખાવ દીધો અને આ વખતે થોમસ ત્યાં હતો. અને જ્યારે થોમસે આ જોયું અને ત્યારે તે એના પગે પડી ગયો અને ઈસુને કહેવા લાગ્યો, મારો ખુદા, મારો ભગવાન. હવે થોમસમાં બિલકુલ પણ શંકા રહી નહીં. ઈસુએ કહ્યું થોમસને, તે મને જોયો એટલે તું માને છે, પણ પછીના લોકો મને નહીં જોવે તો પણ માનશે. તે લોકોને મારા આશીર્વાદ છે. ભાગ 20મો. ઈસુનું ઉપર જવાનું. જ્યારે ઈસુ મોતમાંથી પાછો જાગૃત થયો ત્યારે એણે ઘણા લોકોને દેખાવ દીધો. ઘણા લોકોએ એને જોયો અને માન્યું કે એ જીવે જ છે. 40 દિવસ પછી પાછો ઈસુને સ્વર્ગમાં જવાનો વખત આવ્યો. એને આ દુનિયામાં જે કામ કરવાના હતા તે બધા પૂરા કરવા. ઈસુએ કહ્યું એના ચેલાઓને કે તમે બધા દેશોમાં જાઓ અને ચેલાઓ બનાવો અને એ લોકોને કહો કે જે મેં શીખવ્યું છે તે પ્રમાણે ચાલે. અને ત્યાર પછી એના ચેલાઓએ જોયું કે ઈસુ પૃથ્વી પરથી આસમાન પર જતો રહ્યો અને એ લોકોને દેખાતો બંધ થઈ ગયો. ત્યારે સ્વર્ગના 2 ફરિશ્તાઓએ દેખાવ દીધો અને એ લોકોને કહ્યું કે ઈસુ એક દિવસ પાછો આવશે. જેવી રીતે હમણાં તે ઉપર ગયો તેવી રીતે ઈસુ હમણાં સ્વર્ગમાં છે અને તે તમારા લોકોના માટે એક જગા બનાવી રહ્યો છે. જે લોકો એનામાં વિશ્વાસ રાખશે અને એની રીત પ્રમાણે ચાલશે તે લોકોના માટે આ જગ્યા છે. તમે હવે એને મળવા માટે તૈયાર છો જ્યારે એ પાછો આવશે ત્યારે. ભાગ 21મો. ખાલી ત્રિકોણ. ઈસુ ત્રિકોણ પર શા માટે મરી ગયો? ઈસુ એટલા માટે મર્યો, એણે પાપીઓની સજા લીધી. ઈસુએ કોઈ દિવસ પણ પાપ નહીં કરેલું. ત્રિકોણ એ બતાવે છે આપણને કે એ મર્યો કારણ કે આપણા પાપો આપણને ખુદાથી અલગ કરે છે. ઈસુ પવિત્ર છે, પાપ વગરનો એક ગેતા જેવો.
એનું બલિદાન અપાયું, જેમ ગેતાનું બલિદાન અપાવે તેમ. જ્યારે આપણે ઈસુમાં માનશું અને આપણા પાપોથી હટી જઈશું, ત્યારે ખુદા આપણને માફી આપશે. ઈસુ આપણને ખુદાના છોકરાઓ બનાવે છે. હવે જે આગલું તમે ચિત્ર જોશો તે આપણને બતાવશે કે આપણે કેવી રીતે ખુદાના છોકરાઓ થઈ શકીએ છીએ. ભાગ 22. 2 રસ્તા. ઈસુએ બતાવ્યું કે હર માણસના જીવનમાં 2 રસ્તા છે. એક રસ્તો પહોળો છે, જેમાં પાપીઓનો વસવાટ છે, અને તે એદમની તરફથી કિસ્સો છે મળેલો. એક જે સાંકડો રસ્તો છે, તે ખુદા તરફ આપણને લઈ જાય, અને તે આપણને હંમેશની જિંદગી ખુદા સાથે ગુજારવા માટે છે. ઈસુ આપણને કહે છે કે પહોળા રસ્તાથી હટી જઈને અહીં સાંકડા રસ્તા ઉપર આવો. આપણે અહીં સાંકડા રસ્તા પર જ્યારે જઈ શકીએ કે જ્યારે આપણે પસ્તાવો કરી આપણા પાપોનો અને ઈસુમાં માનીએ કે ઈસુ ત્રિકોણ પર મરી ગયો આપણે લીધે. ઘણા લોકો એ લોકોની પાપી રીતથી હટવા નથી માગતા. સ્વર્ગમાં જવાનો રસ્તો આ જ એક છે. લોકો પહોળા રસ્તા પર જ જવા માગે છે, જે એ લોકોનો નાશ કરે અને નરકમાં લઈ જાય છે. હવે તમે કયો રસ્તો લેશો? ખુદા સાથે હમણાં તમે કાંઈ વાત કરવા નથી માગતા. એને કહો, ખુદા તું મહાન છે, તું પવિત્ર છે, અને હું કબૂલ કરું છું કે હું પાપી છું. હું ઈસુમાં માનું છું તે એ ત્રિકોણ પર મારે લીધે મરી ગયો, મારી જ પાપની સજા ભોગવી. મને માફ કરો, મને સાફ કરો મારા પાપોમાંથી, અને મને તમારું એક બાળક બનાવો. મારે ઈસુના રીતથી ચાલવું છે અને તમારી સાથે સ્વર્ગમાં રહેવું છે જ્યારે હું મરી જાઉં ત્યારે. તમારો ઘણો ઉપકાર ખુદા. ભાગ 23. ખુદાના બાળકો. ઈસુ બધા લોકોનું સ્વાગત કરે છે. દરેક જાતિ, દરેક દેશના, દરેક ભાષાના લોકોની એ સ્વાગત કરે છે. તમે જો એનામાં માન્યતા રાખો તો તમે એના બાળકો થઈ જાઓ. એ લોકો સાંકડા રસ્તા પર છે અહીં, જે સ્વર્ગમાં જવાનો રસ્તો છે. ખુદાના બાળકો એક મોટું કુટુંબ છે. તેમાં ગરીબ, અમીર, કાળા, ધોળા બધા માણસો છે. તેમાં માટીદાઓ, બૈરા અને બચ્ચાઓ છે, જે બધાને ઈસુએ સાથે જોડ્યા છે. ભાગ 24. આત્મિક જન્મ. જ્યારે ઈસુ પૃથ્વી પર હતો ત્યારે એક ધર્મગુરુ હતો જેનું નામ નિકોદેમસ હતું. એક રાત એ ઈસુ પાસે આવ્યો અને સવાલ કર્યો. ઈસુએ એને ઘણી એક અદ્ભુત ચીજ કહી. ઈસુએ એને કહ્યું કે જે લોકોને ખુદાના પરિવારમાં આવવું હોય તે લોકોને પાછો જન્મ લેવો જોઈએ. આપણે જે પહેલો જન્મ આપણા માતા પિતાથી થઈએ છીએ, એ શરીર એક જન્મ છે. આપણે ખુદાના કુટુંબમાં જ્યારે આવી શકીએ કે આપણે પાછા બીજો જન્મ, આત્મિક જન્મ લઈએ. પહેલો શારીરિક જન્મ અને બીજો આત્મિક જન્મ. જ્યારે આપણો આત્મિક જન્મ થાય છે ત્યારે પવિત્ર આત્મા આપણને નવી જિંદગી આપે છે. અહીં જે જીવન ઈસુના પ્રમાણે ચાલીએ છીએ તે પવિત્ર આત્માથી થાય છે. આપણે નવા માણસ થઈએ છીએ, ખુદાના માણસ. ભાગ 25. પવિત્ર આત્મા સ્વર્ગમાં જવા પહેલાં ઈસુએ એના ચેલાઓને વચન આપ્યું કે એ પવિત્ર આત્મા મોકલશે. 10 દિવસ પછી જ્યારે ઈસુ સ્વર્ગમાં ગયો ત્યારે એના ચેલાઓ એક કમરામાં સાથે મળ્યા. એકાએક જોરમાં હવા આવી અને દરેક ચેલાઓના માથા પર આતશના રૂપમાં પવિત્ર આત્માઓએ દેખાવ દીધો. પવિત્ર આત્મા આવીને એ લોકોને ભરી દીધા. જેમ ઈસુએ વચન આપેલું તે પ્રમાણે હવે જેરુસલેમમાં ઘણા લોકો બધા જુદા જુદા દેશમાંના આવ્યા હતા. તે દિવસે ચેલાઓને એવી શક્તિ મળી કે એ લોકો બીજી ભાષાઓમાં વાત કરવા લાગ્યા, અને તે ભાષામાં ખુદા વાસ્તે બધી વાતો કીધી કે ખુદાએ કેવા સરસ કામો કરેલા છે. 3000 લોકો તે દિવસે ઈસુમાં માનવા લાગ્યા.
આજે પણ પવિત્ર આત્મા જે લોકો ઈસુમાં માને છે તે લોકોમાં વસવાટ કરે છે. પવિત્ર આત્મા આપણને શક્તિ આપે છે ઈસુની રીતથી ચાલવા માટે અને બધાઓને એના માટે કહેવાને લીધે. ભાગ 26મો, પ્રકાશમાં ચાલવા. ઈસુમાં માનવા અગાઉ લોકો એવી રીતે ચાલે છે આ દુનિયામાં જ્યાં અંધકાર હોય છે. એ લોકો ઠોકર ખાઈને પડી જાય છે કારણ કે ઉજાસ નથી એ લોકોને જગા બતાવતો. જ્યારે આપણે ઈસુમાં વિશ્વાસ રાખીએ ત્યારે આપણે ઉજાસવાળા રસ્તાઓ ઉપર ચાલી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણે ક્યાં ચાલીએ છીએ અને આપણે પડી નથી જતા. રસ્તો કઠણ હોય તો પણ હું દુનિયાનો પ્રકાશ છું અને જે મારી પાછળ ચાલશે તે લોકો કોઈ દી અંધકાર પર ચાલશે નહીં. એ દરેક વિશ્વાસુઓ મને પવિત્ર આત્મા આપે છે કે તે વડે લોકો ચાલી શકે. ભાગ 27મો, નવું માણસ. દરેક માણસ જે ઈસુની માફક ચાલે છે તે લોકો નવો માણસ થાય છે. એ ઈસુના શબ્દને માન આપીને તે પ્રમાણે ચાલવા માંગે છે. એ ઘણો ખુદાનો ઉપકારી છે કે એના પાપો માફ થયા છે અને એને નવી જિંદગી મળી છે. એ કંઈ પણ ચીજ જે ખુદાને નાપસંદગીની હોય તે કરવા નથી માંગતો. તો વિશ્વાસુ હંમેશા ખુદાની રીતથી ચાલે છે અને એ કોઈ દિવસ પણ કોઈની સાથે મારામારી નથી કરતો. એ અપવિત્ર રીતે ચાલતો. એ કોઈ દી ચોરી લૂંટફાટ નથી કરતો. એ કોઈ દી મૂર્તિની આરાધના નથી કરતો કે કોઈ બી બીજા ખુદાઓમાં માનતો. પવિત્ર આત્મા તમને એવી શક્તિ આપે છે કે તમે એ ખરાબ કામોમાંથી દૂર હટી અને સારા કામો જ કરો. ભાગ 28મો, ખ્રિસ્તીઓનું કુટુંબ. જ્યારે એક કુટુંબ ઈસુની રીત પ્રમાણે ચાલે છે ત્યારે માટીદો પોતાની બૈરીને પ્રેમ કરે છે, વરને માન આપે છે. એ શિખામણ આપણને બાઇબલ આપે છે. વર અને બૈરી એકબીજાને મદદ કરે છે અને એકબીજાને ઉત્સાહ આપે છે અને એ લોકોના છોકરાઓને ખુદાને કેવી રીતે પ્રેમ કરવાનો અને કેવી રીતે તેને રીતથી ચાલવાનો તેને શીખવે છે. જે કુટુંબ ખુદાને માન આપે અને પ્રાર્થના કરે તે લોકો હળીમળીને જીવી શકે છે. ભાગ 29, દુશ્મનોને પ્યાર કરો. ઈસુએ એના ચેલાઓને શીખવ્યું કે તમે દરેક માણસને પ્યાર કરો. આપણા દુશ્મન હોય તેને પણ પ્યાર કરો. અને ઈસુએ એક કહાની કહી કે એક માણસ બીજા દેશમાં જતો હતો ત્યારે એને રસ્તામાં લૂંટારાઓએ તેની ઉપર હુમલો કર્યો અને તેને લોહી લુહાણ કરી નાખ્યો. હવે બીજી જાતિનો માણસ તે જ રસ્તા પરથી ચાલતો હતો. માણસને જોયો ત્યારે તેને પોતાના હાથે તેને સાજો કર્યો, એના બધા જખમોને સાફ કર્યા અને એને પોતાના ગધેડા પર મૂકીને એક હોટલમાં લઈ ગયો. ત્યાં એની બધી સારવાર કરી અને પછી જે તેનો હોટલવાળો હતો તેને પૈસા આપ્યા અને કહ્યું કે તું જ્યાં સુધી તે સાજો થાય ત્યાં સુધી તેની દેખભાળ રાખજે. અને ઈસુ કહે છે તે જ પ્રમાણે આપણે બી બધાને પ્યાર કરવાનો અને જે લોકોને આપણી મદદ જોઈએ તે લોકોને મદદ આપવાની. કંઈ નહીં તે લોકો બીજી જાતિના હોય કે બીજા ધર્મના હોય. ભાગ 30મો, શક્તિમાન ઈસુ. જે લોકો પહેલાં મૂર્તિઓમાં માનતા હતા હવે તે લોકો ઈસુને માનવા લાગ્યા. ઈસુના જે ચેલાઓ છે એ લોકોએ કોઈ બી દિવસ અપવિત્ર માન્યતા નહીં રાખવાની. આપણને તે ખરાબ શક્તિઓથી બીવાની જરૂરત છે જ નહીં, કારણ કે ઈસુ ઘણો જ શક્તિમાન છે. શેતાન કંઈ પણ કરી નહીં શકે તમને. જે લોકો ઈસુમાં માને છે તે લોકોએ દરેક ચીજ જે શેતાન તમને જકડી રાખે છે તે ચીજોનો નાશ કરી નાખવાનો, કારણ કે ઈસુ તમને બચાવશે જ્યારે તમે તેમની મદદ માગશો ત્યારે. ભાગ 31મો, ખરાબ શક્તિનો નાશ. એક વખત એક માણસમાં એટલી બધી ખરાબ શક્તિઓ ભરેલી હતી કે એને તમે બાંધો તો બી તે તોડી નાખે. જે દોરડાએ બાંધો તમે તે સાંકળે બાંધો એ બધું તોડી નાખે. બહુ બધાને હેરાનગતિ કરતો હતો કારણ કે એની અંદર જે ખરાબ શક્તિ હતી એ બહુ જ મજબૂત હતી.
અને ઈસુએ એ શક્તિઓને હુકમ દીધો કે તું એની બહાર આવી જા, અને તે લોકો બહાર આવી ગયા શક્તિઓ, અને તે માણસ બિલકુલ ખરાબ શક્તિના તાબામાંથી મુક્ત થઈ ગયો. અને એ બધાઓને એના દોસ્તોને જઈને કહેવા લાગ્યો કે ઈસુએ એના માટે શું કર્યું, ઈસુએ એને કેવી રીતે બચાવ્યો આ ખરાબ શક્તિમાંથી. અને એવી રીતે ઘણા લોકોને ઈસુ ખરાબ શક્તિમાંથી બચાવતો હતો. ઇવન શેતાન અને ખરાબ શક્તિ ઈસુમાં તાબે થતા હતા. હોઈ શકે કે તમે પણ વિશ્વાસુ હો, પણ તમને કોઈ એક ખરાબ શક્તિ બહુ તકલીફ આપે છે. યાદ રાખો, હવે તમે ઈસુના છો, ખુદામાં માનવાવાળા છો. શેતાનને તમારી જિંદગીમાં બિલકુલ જગ્યા નથી. એને સામને થાવ અને ઈસુની શક્તિ વડે અને પવિત્ર આત્માની શક્તિ વડે તેને સામનો કરો. બીજા વિશ્વાસુઓને પણ આગળ જઈને તે લોકો માટે પ્રાર્થના કરવા કહો. જ્યારે તમે ઈસુના તાબે થશો ત્યારે એની શક્તિ તમને સાચવશે અને શેતાન તમને કંઈ પણ હાનિ પહોંચાડી નહીં શકે. ભાગ 32. લાલચ. શેતાન હંમેશા ખુદાના છોકરાઓને લાલચ આપે છે. એ એવું વિચારે છે કે આપણે ઈસુની રીત પ્રમાણે ચાલતા બંધ થઈએ. એ વિશ્વાસુને એવી રીતથી લાલચ આલે છે જેમ પૈસા, કપડાં, તંબાકુ, દારૂ અને અપવિત્ર રીતથી રહેવાનું. એ આપણને એવું મનાવવા માંગે છે કે આપણે એ રીતથી ચાલશો તો તમે ઘણા ખુશ રહેશો. શેતાન એક જુઠ્ઠો છે. એ તમને છેતરવા માંગે છે અને તમને ખુદાથી અલગ કરવા માંગે છે. તમે ખુદા પાસે માગો કે એ લાલચથી તમને બચાવે અને એનો તમને સામનો કરો. ખાલી ઈસુમાં માનો, એના પર વિશ્વાસ રાખો અને એની જ રીત પ્રમાણે ચાલો. ભાગ 33. આપણે પાપ કરીએ ત્યારે શું થાય છે? જ્યારે પણ વિશ્વાસુ પાપ કરે છે ત્યારે શું થાય છે તે ઈસુએ એક કહાનીમાં કહ્યું છે. એક જુવાન માણસ પોતાનું ઘર છોડીને દુનિયા જોવા નીકળી ગયો અને એ બધી ખરાબ રીતથી ફસાઈ ગયો. એ બધા પાપો કરવા લાગ્યો. એણે બધા પોતાના બાપના પૈસા બગાડી કાઢ્યા, ખર્ચી કાઢ્યા, અને પછી જ્યાં એ હતો ત્યાં ભૂખમરો આવ્યો અને એ ઘણો ગરીબ થઈ ગયો. એને ખાવાના પણ પૈસા ન હતા. ભૂખ્યો તરસ્યો રહેવા લાગ્યો અને એને ત્યારે જ ખબર પડી કે એણે પાપ કર્યું છે. એના બાપના બધા પૈસા બગાડ્યા અને ખુદા તરફથી પણ એણે પાપ કર્યું છે. અને એ ઘણો પસ્તાવો કરવા લાગ્યો જે તે રીતે રહ્યો તેના માટે. અને એ એના બાપ પાસે જવા પાછો ફર્યો. પણ એનો બાપ એને એટલો પ્યાર કરતો હતો કે એણે આટલું બધું પાપ કર્યું, તે છતાં પણ એના બાપે એને ગલે લગાડ્યો. અને એ આવ્યો ત્યારે એટલો ખુશ થયો અને એને માફ કરો. જ્યારે આપણે પાપ કરીએ છીએ, જ્યારે આપણને ખરેખર તેનો પસ્તાવો કરવો જોઈએ અને પાપમાંથી ફરી જવું જોઈએ, ખુદા આપણને જરૂર માફ કરશે અને આપણને પાછા પોતાની તરફ લેશે. જેમ કે આ કહાનીના એના બાપે પોતાના દીકરાને પાછો લીધો, ગલે લગાવ્યો. ઈસુ કહે છે કે સ્વર્ગમાં એટલી ખુશાલી આવે છે જ્યારે એક પાપી પોતાની પાપોનો પસ્તાવો કરી ખુદા તરફ પાછો ફરે છે ત્યારે. ભાગ 34. બીમારી. ખુદાના માણસોએ શું કરવું જોઈએ જ્યારે બીમારી આવે ત્યારે? પહેલાં એ લોકોએ પ્રાર્થના કરવી જોઈએ અને જે પણ ખુદા કરે છે એ સારાને કાજે કરે છે એવું માનવું જોઈએ. ખુદા આપણને આપણી બીમારીમાંથી સાજા કરવાની શક્તિ ધરાવે છે. ખુદા આપણને પ્યાર કરે છે અને આપણા જીવનમાં જે કાંઈ ચીજ થાય છે એ એને બરાબર ખબર હોય છે. ખુદા આપણને શાંતિ આપે છે અને આપણી બીમારીમાં આપણને મદદ કરે છે. ભાગ 35. મોત. એક દિવસ આપણા બધાનું મોત આવશે, પણ જ્યારે મોત આવે પછી શું થાય છે? ખુદાનો શબ્દ કહે છે કે
કે જ્યારે પણ વિશ્વાસુઓ મરે છે ત્યારે એ લોકોનો આત્મા નથી મરતો, આત્મા સ્વર્ગમાં જાય છે. મરનારના કુટુંબીઓ અને દોસ્તો નારાજ થાય છે એના મોતથી, પણ તે લોકો થોડો વાર અને પછી શાંત થઈ જાય છે. આપણને મોતથી ડરવાની કોઈ જરૂરત નથી. ખુદા આપણને પ્યાર કરે છે અને આપણા પાપમાંથી આપણને બચાવે છે. હંમેશનું સ્વર્ગમાં રહેવાનું કીધેલું છે. જ્યારે અવિશ્વાસુઓ કંઈ બી આશા નથી ખુદા સાથે રહેવાની. બાઇબલ કહે છે કે જે લોકો અવિશ્વાસુ હોય તે લોકો નરકમાં જાય છે અને ત્યાં હંમેશા સજા ભોગવે છે. તમે જો આજે મરણ પામો તો તમે ક્યાં જશો? ભાગ 36 ઈસુનું શરીર. આપણા દરેક શરીરના ભાગોનો કંઈ ને કંઈ ઉપયોગ છે. આંખ જોવા માટે, કાન સમજવા માટે, મોઢું બોલવા માટે અને ખાવા માટે છે. અને દરેક શરીરના ભાગો એકસાથે કામ કરે છે. એક ભાગ જો શરીરનો બીમાર હોય અને કંઈ ઈજા થઈ હોય તો આખું શરીર તેના લીધે અસર કરે છે. ખુદા કહે છે કે વિશ્વાસુઓ શરીરના ભાગો છે, જેને આપણે ચર્ચ અને કલેસિયા કહીએ છીએ. ઈસુ આપણો વડો છે અને આપણે તેનું શરીર છીએ. દરેક વિશ્વાસુઓના માટે કંઈ ને કંઈ કામ કરવાનું છે. દાખલા તરીકે ગાવાનું, નૃત્ય કરવાનું, શીખવવાનું, મદદ કરવાનું કે સારા સમાચાર આપવાનું કામ. કોઈ પણ કામ આપણે કરી શકીએ છીએ. જો એક વિશ્વાસુ પોતાના કામમાંથી હટી જાય તો આખું શરીર તેને લીધે ભોગવે છે. બધા વિશ્વાસુઓએ પોતાના કામ કરવા જોઈએ, ખુદાને માન આપવું જોઈએ અને એકબીજાને મદદ કરવી જોઈએ. ભાગ 37 ખુદાની આરાધના કરવાની જગ્યા. વિશ્વાસુઓ સાથે એકઠા થઈને ખુદાને પ્રાર્થના કરે છે અને તેના તારીફના ગીતો ગાય છે. તે લોકોએ ખુદાના કામ માટે કોઈ ચીજો લાવવી જોઈએ. ઈસુએ એના ચેલાઓને ખાસ કરીને કહ્યું હતું કે જ્યારે પણ તમે લોકો મળો ત્યારે મારા મોતને યાદ રાખજો. મળો ત્યારે પાઉં અને પીવાનું કંઈ લેજો. પાઉં ખાવાથી તમને એ યાદ અપાવે છે કે તેનું શરીર આપણે લીધે કેવી રીતે એને આપ્યું જ્યારે એ ત્રિકોણ પર મર્યો ત્યારે. અને જ્યારે આપણે પીએ છીએ કંઈ બી ચીજ ત્યારે યાદ રાખવાનું કે એનું લોહી એને કેવી રીતે આપણા લીધે બહાવ્યું, કે આપણા પાપોમાંથી તેણે આપણને બચાવ્યા. એવી રીતે આપ લોકોને પણ સાથે મળવાનું અને યાદ રાખવાનું ઈસુ કેવી રીતે મરી ગયો આપણને લીધે, અને એ જ્યારે પાછો આવે ત્યારે આપણને તેવી રીતે રહેવાનું. ભાગ 38 ઈસુનું પાછું આવવાનું. એક દિવસ ઈસુ પાછો સ્વર્ગમાંથી ધરતી પર આવવાનો છે. જેમ એણે વચન આપેલું તેમ એ એકાએક આવશે જ્યારે માણસો તેનો વિશ્વાસ નહીં રાખે ત્યારે. જે વિશ્વાસુઓ મરી ગયા છે એ લોકો પહેલાં જાગૃત થશે એની કબરમાંથી ઈસુને મળવા, અને પછી જે લોકો જીવતા છે એ લોકોના સાથે ઉપર જશે અને ઈસુ સાથે મિલાપ કરશે હવામાં. એ લોકો એની સાથે સ્વર્ગમાં હંમેશા રહેશે. પણ જે લોકો અવિશ્વાસુ છે તે લોકો નીચે રહી જશે. એ લોકો ખુદાનો ન્યાય ભોગવશે. પણ આપણને ખબર નથી ઈસુ ક્યારે પાછો આવવાનો છે તે. પણ આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ અને એના માટે ખોટી થવું જોઈએ, એની રાહ જોવી જોઈએ. તમે ઈસુને મળવા તૈયાર છો? જો આજે ઈસુ આવે તો તમે તૈયાર છો તેને મળવા? ભાગ 39 ફળદ્રુપ કેવી રીતે થવું. ત્યારે પવિત્ર આત્મા આપણને ફળદ્રુપ બનાવે છે. બાઇબલ કહે છે કે આત્માના ફળો પ્યાર, ખુશાલી, શાંતિ, ધીરજ, દયાલુપણું, વિશ્વાસુ રહેવાનું, નમ્રતા રાખવાની અને મન પર કાબૂ રાખતા શીખવાનું. મરેલી ડાળખીઓ ફળ નથી ઉગાડી શકતી. એ લોકોને આપણે કાપી નાખીએ છીએ અને બાળી નાખીએ છીએ. ઈસુ એવું ચાહે છે કે જે એના માનનારાઓ છે તે લોકો ઘણા સરખા
ફળ ઉગાડે એવી રીતે આપણે ખુદાને માન આપીએ છીએ અને એકબીજાને મદદ કરીએ છીએ. ભાગ 40મો. સાક્ષી. ઈસુએ એના ચેલાઓને કહ્યું કે તમે બધા બહાર જાઓ અને બધા લોકોને મારે માટે બોલો. જે લોકો પણ મારામાં માનતા થશે તે લોકોને હું પાપોમાંથી બચાવીશ. એ લોકોના પાપોના ગુનાહ અને મૃત્યુમાંથી બચાવીશ. તમે જો વિશ્વાસુ હો તો તમારે આ બધી ચીજો લોકોને કહીને સારી ખબર આપવી જોઈએ. ખુદાની પવિત્ર આત્મા તમને એ કરવામાં મદદ કરશે અને ખુદા વિશે બોલવામાં ઉત્તેજન આપશે. એવી રીતે ઘણા લોકો ખુદા વિશે જાણતા થશે અને ઈસુ જે આપણો બચાવનાર છે તેના વિશે પણ જાણતા થશે.